Dear students, we are going to start our new chapter 11, standard 11, part 2, P block elements. એટલે કે ધોરણ 11ના પાર્ટ 2 નું 11મું ચેપ્ટર પી વિભાગના તત્વો. જ્યારે ચેપ્ટરનું હેડિંગ જોઈએ ત્યારે પહેલા આપણા માઇન્ડમાં કયો ક્વેશ્ચન જનરેટ થાય કે પી વિભાગના તત્વો એટલે શું? તો પી વિભાગના તત્વો એટલે એવા તત્વો જેમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન ઓર અંતિમ ઇલેક્ટ્રોન બાહ્યતમ પી કક્ષકમાં પ્રવેશે તેવા તત્વોને પી વિભાગના તત્વો કહેવામાં આવે છે. અથવા બીજી વ્યાખ્યા જો લર્ન કરવામાં આવે તો એવા તત્વો જેમની સંયોજકતા કક્ષા ઓર બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના ns2np1 થી લઈને ns2np6 જ્યાં n મુખ્ય ક્વોન્ટમ આંક છે, મુખ્ય ક્વોન્ટમ આંક જેને આવર્ત નંબર પણ કહી શકાય, આવર્ત નંબર 2 થી 7 એવા તત્વોને આપણે પી વિભાગના તત્વો કહીએ છીએ. અહીંયા બ્રેકેટમાં આપણે હિલિયમ સિવાયના તત્વો લખ્યું છે. ધેટ મીન્સ હિલિયમને પી વિભાગનું તત્વ કન્સિડર કરવામાં આવતું નથી. તો આપણા માઇન્ડમાં તરત જ ક્વેશ્ચન જનરેટ થાય કે સર હિલિયમને તો આપણે સમૂહ 18માં પહેલું તત્વ તરીકે જોઈએ છે, તો પણ હિલિયમને આપણે શા માટે પી વિભાગનું તત્વ કન્સિડર કરતા નથી? તો એનો આન્સર એ છે કે આપણે અહીંયા વ્યાખ્યા એમ લર્ન કરી કે પી વિભાગના તત્વો એટલે જેમની ઇલેક્ટ્રોનીય સંરચના બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના ns2np1 લઈને ns2np6 છે. હવે હિલિયમ જેનો પરમાણુ ક્રમાંક 2 છે તો તેની ઇલેક્ટ્રોનીય સંરચના 1s2 થાય, માટે એમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થતો નથી. માટે વ્યાખ્યા અનુસાર હિલિયમને આપણે પી વિભાગનું તત્વ કન્સિડર કરી શકીએ નહીં. પરંતુ જો જોઈએ તો હિલિયમને પ્રથમ આવર્તમાં 18મા સમૂહમાં પ્લેસ કરવામાં આવે છે, કારણ કે હિલિયમના ગુણધર્મો સમૂહ 18ના નિષ્ક્રિય વાયુ તત્વોને મળતા આવે છે. માટે હિલિયમને પી વિભાગનું તત્વ કન્સિડર કરી શકાય નહીં. બીજું જો જોઈએ હવે તો પી કક્ષક જે છે એટલે કે પી ઓર્બિટલ્સ, that is divided in 3 main orbitals, px, py સબ ઓર્બિટલ્સ, px, py અને pz. px માં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, py માં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે અને pz માં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. આમ કુલ પી કક્ષકની જે 3 સબ ઓર્બિટલ્સ છે તેમાં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોનને સમાવી શકાય. પરિણામે આવર્ત કોષ્ટકમાં પી વિભાગના તત્વોને કુલ કેટલા સમૂહમાં ડિવાઈડ કરી શકાય? 6 સમૂહમાં ડિવાઈડ કરી શકાય. અને એ કયા કયા સમૂહ છે? સમૂહ નંબર 13, 14, 15, 16, 17 અને 18. એટલે આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર 13 થી લઈને સમૂહ નંબર 18 સુધીના તત્વોને આપણે કેવા તત્વો કહીએ છીએ? પી વિભાગના તત્વો કહીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, આવર્ત કોષ્ટકમાં પી વિભાગના તત્વોનું સ્થાન ક્યાં હોઈ શકે? નીટમાં આના રિલેટેડ એક વખત ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યો છે. એસ વિભાગને લગતો પૂછાય, ડી વિભાગને લગતો પૂછાય, એફ વિભાગને લગતો પૂછાય, લેન્થેનોઇડ્સ, એક્ટિનોઇડ્સને લગતો પૂછાય. તો આપણને ખબર છે કે આધુનિક આવર્ત કોષ્ટક મુખ્યત્વે 4 વિભાગમાં ડિવાઈડ થયેલું છે: એસ વિભાગ, ડી વિભાગ, પી વિભાગ અને એફ વિભાગ. તેમાં પી વિભાગના તત્વોનું સ્થાન ડી વિભાગના તત્વોની જમણી બાજુએ છે, નહીં કે ડાબી બાજુએ. ટ્રુ અને ફોલ્સમાં એવો ક્વેશ્ચન જનરેટ થઈ શકે. આધુનિક આવર્ત કોષ્ટકમાં રાઇટ મોસ્ટ એલિમેન્ટ, ધેટ મીન્સ સૌથી જમણી બાજુએ આવેલા તત્વો તેમને પી વિભાગના તત્વો કહેવામાં આવે છે. તેમનું આધુનિક આવર્ત કોષ્ટકમાં સ્થાન ડી વિભાગની જમણી બાજુએ છે. તો એ ક્વેશ્ચન આપણે ખાસ માઇન્ડમાં ક્લિયર રાખવાનું. હવે નેક્સ્ટ જો જોઈએ આપણે તો પી વિભાગમાં કેટલા સમૂહનો સમાવેશ થાય છે. તો આપણે જોયું તે મુજબ પી વિભાગમાં કુલ 6 સમૂહનો સમાવેશ થાય છે. સમૂહ નંબર 13, સમૂહ નંબર 14, સમૂહ નંબર 15, સમૂહ નંબર 16, 17 અને 18. સમૂહ નંબર 13 ને બોરોન સમૂહ કહેવામાં આવે છે, બીકોઝ એનું પ્રતિનિધિ તત્વ બોરોન છે. સમૂહ નંબર 14 ને કાર્બન સમૂહ કહેવામાં આવે કારણ કે એનું પ્રતિનિધિ તત્વ કાર્બન છે. સમૂહ નંબર 15 તેને નાઇટ્રોજન સમૂહ કહેવામાં આવે બીકોઝ એનું પ્રતિનિધિ તત્વ નાઇટ્રોજન છે. તેને નિકોજન પણ કહેવામાં આવે છે. નિકોજન ધેટ મીન્સ સફોકેશન પ્રોડ્યુસિંગ એલિમેન્ટ્સ, સફોકેશન કરે, ગુંગરામણ કરે તેવા તત્વો. આપણે 15મો સમૂહ જ્યારે જોઈશું ત્યારે શીખીશું. સમૂહ નંબર 16 ઓક્સિજન સમૂહના તત્વો, જેને ચાલ્કોજન તત્વો કહેવામાં આવે. ચાલ્કોજન તત્વો એટલે ઓર ફોર્મિંગ એલિમેન્ટ્સ. ઓર એટલે કાચી ધાતુ બનાવતા તત્વો. ખાસ કાળજી રાખવાની કે સમૂહ 16 નું જે તત્વ છે પોલોનિયમ, તેને ચાલ્કોજન કન્સિડર કરવામાં આવતું નથી. કોમ્પિટિટિવની એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાય છે, કાળજી રાખજો.
સમૂહ નંબર 17ના તત્વોને હેલોજન સમૂહના તત્વો કહેવામાં આવે. સોલ્ટ પ્રોડ્યુસે કલરિંગ સોલ્ટ પ્રોડ્યુસિંગ સબસ્ટન્સ. અને સમૂહ નંબર 18ના તત્વોને ઉમદા વાયુ તત્વો નિષ્ક્રિય વાયુ તત્વો કહેવામાં આવે છે. શા માટે નિષ્ક્રિય વાયુ તત્વો કહેવામાં આવે છે? ઓલરેડી આપણે પીરિયોડિસિટી ચેપ્ટરમાં જોયું છે કે સમૂહ 18ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP6 છે. માટે એ લોકોની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલા છે. માટે એ લોકો ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિ રાખતા નથી. માટે સમૂહ 18ના તત્વોને આપણે નિષ્ક્રિય વાયુ તત્વો કહીએ છીએ. આ સમૂહ નંબરની વાત થઈ. હવે પી વિભાગના તત્વોમાં કેટલા આવર્તનો સમાવેશ થાય છે? આવર્ત 2 થી લઈને આવર્ત 7. પહેલા આવર્તનો સમાવેશ થતો નથી. પહેલા આવર્તમાં ખાલી 2 તત્વો આવેલા છે, હાઇડ્રોજન અને હિલિયમ. સમૂહ નંબર આમ પી વિભાગ 2 થી 7 આવર્ત અને 13 થી 18 સમૂહમાં ડિવાઈડ થયેલું છે. આપણે આ ચેપ્ટરમાં મુખ્યત્વે 13 અને 14 સમૂહનો સમાવેશ કરવાના છે, જ્યારે સમૂહ નંબર 15, 16, 17 અને 18 જે છે તે આપણે સ્ટાન્ડર્ડ 12થમાં પાર્ટ 1માં જોવાના છે. ચેપ્ટર નંબર 5 પી બ્લોક એલિમેન્ટ્સ પાર્ટ 2, જેમાં 15, 16, 17 અને 18માં સમૂહનો આપણે ડિટેલમાં સ્ટડી કરશું. સમૂહ નંબર 13માં કયા કયા તત્વોનો સમાવેશ થાય? તો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ અને લાસ્ટ વન જે છે યુયુટી, જેને નિહોનિયમ પણ કહેવામાં આવે છે, જેની સંજ્ઞા NH છે. સમૂહ નંબર 13ના તત્વોને કેવી રીતે યાદ રાખી શકાય? બેગન, આલુ, ગાજર, ઈન, થેલા, જે આપણે ઓલરેડી પીરિયોડિસિટી ચેપ્ટરમાં એ શોર્ટ ટ્રિક જોઈ ગયેલા છે. સમૂહ નંબર 14, જેને કાર્બન સમૂહના તત્વો કહેવામાં આવે છે, તો તેમાં કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ અને ફ્લેરોવિયમ. એની શોર્ટ સંજ્ઞા કઈ છે? કાશી ગયે શંકર પ્રભુ. સમૂહ નંબર 15માં નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. નાના પાટેકર, ઐશ્વર્યા, સબ બીમાર. સમૂહ નંબર 16માં ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ. ઓ સનમ સેન્ડલ તેરે પાઉં મેં. સમૂહ નંબર 17માં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન. લાસ્ટ વન છે ટેનિસિન તત્વ. અને સમૂહ નંબર 18માં પહેલું તત્વ હિલિયમ છે, પરંતુ એનો સમાવેશ પી વિભાગમાં થતો નથી. તો બાકીના કયા આવી શકે? નિયોન, અર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. અને લાસ્ટ વન જે છે તે ઓર્ગેનેસોન. હવે આ જે તત્વો છે, તો ધીસ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેબલ. આપણે ખાસ ધ્યાનથી લર્ન કરવાનું, બીકોઝ પી વિભાગના એલિમેન્ટ્સને જ્યારે ડિટેલમાં સ્ટડી કરવામાં આવે તો આ બધી જ સંજ્ઞા, બધા પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોનીય સંરચના આપણને ખૂબ ખૂબ ઉપયોગી નીવડશે. ખાસ નીટ પોઈન્ટ ઓફ વ્યૂ જ્યારે જોઈએ આપણે, તો જે આવર્ત નંબર 7માં આવેલા તત્વો છે, જેમ કે નિહોરિયમ, ફ્લેરોવિયમ, મોસ્કોવિયમ, લિવરમોરિયમ, ટેનેસિન અને ઓર્ગેનેસોન, તો નીટમાં એની ઇલેક્ટ્રોનીય સંરચના પૂછાય છે, એની સંજ્ઞા પૂછાય છે, એનો પરમાણુ ક્રમાંક પૂછાય છે અને કયા સમૂહમાં બિલોંગ કરે છે તે ક્વેશ્ચન પૂછાય છે. તો ધેટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ વન, કાળજી રાખજો. સમૂહ 13ના બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP1 છે, ઓલરેડી આપણે લર્ન કરી ચૂક્યા છે. સમૂહ 14ની NH2NP2 છે. સમૂહ 15ની NH2NP3 છે. સમૂહ 16ની NH2NP4 છે. સમૂહ 17ની NH2NP5 છે અને સમૂહ 18ની NH2NP6 છે. આમ જોઈએ તો 13મા સમૂહમાં બાહ્યતમ કક્ષામાં 3, 14માં 4, 15માં 5, 16માં 6, 17માં 7 અને 18માં 8 ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે બાહ્યતમ કક્ષામાં. આમ જો આપણે પી વિભાગને સમૂહ 13 થી 18 લઈને અને આવર્ત 2 થી 7 લઈને, તો પ્રત્યેક સમૂહમાં 1, 2, 3, 4, 5 અને 6 તત્વોનો સમાવેશ થાય છે. તો એવા આપણી પાસે કેટલા સમૂહ છે? કુલ 6 સમૂહ છે અને 6 સમૂહમાં 6 તત્વો, એટલે 6 36 તત્વોનો પી વિભાગમાં સમાવેશ થાય છે. MCQ કોમ્પિટિટિવ માટે ખાસ કાળજી રાખવાની. હવે આપણા માઇન્ડમાં ક્વેશ્ચન થાય છે કે સર, આ સર્કલ કરેલું તે શું છે? તો
આ જે પી વિભાગના તત્વો જે છે તેને આપણે ધાતુઓ, અધાતુ અને અર્ધધાતુમાં ડિવાઈડ કરેલા છે. તેમાં જે સર્કલ કરેલી એલિમેન્ટ્સ તત્વો જે છે તે અર્ધધાતુ, જેને મેટાલોઇડ્સ કહેવામાં આવે, જે ધાતુ અને અધાતુ બંનેની લાક્ષણિકતા ધરાવે. તો તે કયા તત્વો છે? સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ અને એસ્ટેટિન. આ બધા અર્ધધાતુ તત્વો છે. જ્યારે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને 18મા સમૂહના નિયોન, અર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન તત્વોનો સમાવેશ તેમાં થાય છે? અધાતુ તત્વોમાં સમાવેશ થાય છે. જ્યારે એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, ટીન, લેડ, બિસ્મથ અને પોલોનિયમ, આ બધા જે તત્વો છે, ધેટ મીન્સ ધીસ બ્લોક દે આર મેટલ, એ ધાતુ તત્વો છે. આ બ્લોક જે છે ઝિગઝેગ મોશન આપણે કન્સિડર કરી શકીએ, તે અર્ધધાતુ છે, મેટાલોઇડ્સ છે. જ્યારે આ પોર્શન જે છે તે નોન મેટલ છે, એટલે કે અધાતુ છે. The second thing that you keep remember in your mind, star position. કયા સમૂહમાં કયો તત્વ રેડિયો એક્ટિવ તત્વ છે? તો જો જોવામાં આવે આપણે તો 16મો સમૂહ જે છે, તો 16મા સમૂહમાં પોલોનિયમ રેડિયો સક્રિય તત્વ છે, 17માં એસ્ટેટિન રેડિયો સક્રિય તત્વ છે અને 18માં રેડોન રેડિયો સક્રિય તત્વ છે. રેડિયો સક્રિય તત્વના રિલેટેડ પણ ક્વેશ્ચન જનરેટ થાય છે. 16મા સમૂહમાં કયું તત્વ ચાલ્કોજન તરીકે કન્સિડર કરવામાં આવતું નથી? બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન છે અને કોમ્પિટિટિવમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. ધેટ્સ અ પોલોનિયમ. So this is all about the basic detailed introduction about the p block elements. નેક્સ્ટ આપણે આ ચેપ્ટરમાં 11th સ્ટાન્ડર્ડમાં બે સમૂહના તત્વોના વિશે વાત કરવાની છે. 13મો સમૂહ અને 14મો સમૂહ, એટલે કે બોરોન સમૂહ અને કાર્બન સમૂહના તત્વો. સ્ટાર્ટિંગ કરી 13મા સમૂહના તત્વથી, બોરોન સમૂહના તત્વથી. તો બોરોન સમૂહના તત્વો 13મા સમૂહના તત્વોમાં કુલ 6 તત્વો આવેલા છે: બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ અને નિહોરિયમ. હવે આ જે તત્વો છે તેની શોર્ટ ટ્રિક શું છે? બેગન, આલુ, ગાજર, ઇન્થેલ અને નિહોરિયમ આપણે યાદ રાખવાનું થાય. કોમ્પિટિટિવનો ક્વેશ્ચન છે, ખાસ યાદ રાખજો. રેડિયો સક્રિય તત્વ છે. પરમાણુ ક્રમાંક એમના યાદ રાખવાના: 5, 13, 31, 49, 81 અને 113. હવે આપણને ખબર છે કે ઓલરેડી આપણે પીરિયોડિસિટી ચેપ્ટર લર્ન કર્યું છે, તો ત્યારે આ આપણે એલિમેન્ટ્સ કેવી રીતે યાદ રાખેલા? તો 5માં 8 ઉમેરીએ ત્યારે 13 થાય, 13માં 8 ઉમેરીએ એટલે 31 થાય, 31માં 18 ઉમેરીએ એટલે 49 થાય, 49માં 32 ઉમેરશું આપણે એટલે 81 થાય અને 81માં 32 ઉમેરશું એટલે 113 થાય. એટલે પરમાણુ ક્રમાંક આપણે આ બધા યાદ રાખવાની જરૂરિયાત રહેતી નથી. આપણે ફક્ત બોરોનનો પરમાણુ ક્રમાંક 5 છે તે યાદ રાખવાનો અને એડિશન +8 +8 +18 +32 +32 નું એડિશન આપણે યાદ રાખતા જવાનું છે. ઇલેક્ટ્રોનની સંરચના: હિલિયમ 2s2 2p1, નિયોન 3s2 3p1, આર્ગન 3d10 4s2 4p1. અહીંયા કાળજી રાખવાની, એલ્યુમિનિયમ ત્રીજા આવર્તનું તત્વ છે, તેમાં ડી કક્ષક ખાલી છે, જ્યારે ગેલિયમથી ડી કક્ષક સંપૂર્ણપણે ભરાવાની શરૂઆત થાય છે. ત્યાર પછી ઇન્ડિયમ છે, તો ઇન્ડિયમમાં ક્રિપ્ટોન 4d10 5s2 5p1, થેલિયમ જે છે તો ઝેનોન 4f14 5d10 6s2 6p1 અને જે નિહોરિયમ છે તેમાં રેડોન 5f14 6d10 7s2 7p1. હવે અહીંયા થેલિયમ અને નિહોરિયમ જે છે તેની ઇલેક્ટ્રોનીય સંરચના જોઈએ તો વેરી ઇઝી ટુ રિમેમ્બર કે ઝેનોન રેડોન અહીંયા 4f14 તો અહીંયા 5f14, અહીંયા 5d10 તો અહીંયા 6d10, અહીંયા 6s2 તો 7s2 6p1 અને 7p1. ધેટ મીન્સ શોર્ટ ટ્રિક શું છે કે થેલિયમની જે ઇલેક્ટ્રોનીય સંરચના છે તે જ ઇલેક્ટ્રોનીય સંરચનામાં ઝેનોનની જગ્યાએ રેડોન મૂકવાનું અને જે આ બધા નંબર છે તેમાં એક નંબર એડ કરી નાખવાનો, તો ઇલેક્ટ્રોનીય સંરચના ઇઝીલી યાદ રહી. નીટમાં આ ક્વેશ્ચન પૂછાય છે. જે નોવેલ એલિમેન્ટ જે છે, નિહોરિયમ છે, લિવરમોરિયમ, મોસ્કોવિયમ, એવા તત્વોના પરમાણુ ક્રમાંક, એમનું આવર્ત કોષ્ટકમાં સ્થાન અને તેમની ઇલેક્ટ્રોનીય સંરચના, કઈ સાચી ઇલેક્ટ્રોનીય સંરચના છે એવો ક્વેશ્ચન પૂછાય છે. The next question that is oftenly asked, તો પી વિભાગના તત્વોમાં કયું ધાતુ તત્વ છે, કયું અધાતુ તત્વ છે, કયું અર્ધધાતુ તત્વ છે?
તો સમૂહનું પ્રથમ તત્વ જે છે તો તે અધાતુ તત્વ છે, જ્યારે સમૂહના બાકીના તત્વો જે કેવા છે તે ઓલ આર મેટાલિક ઇન નેચર, બધા ધાતુ તત્વો છે. તેમાં નિહોરિયમ એકમાત્ર એવું તત્વ છે જે કેવું છે, રેડિયો સક્રિય ધાતુ તત્વ, જેને રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ ઓર મેટલ કહેવામાં આવે છે. અહીંયા સ્ટાર સાઇન દર્શાવે છે કેવું છે, રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ છે. ધ નેક્સ્ટ ક્વેશ્ચન MCQ ને લગતો પૂછાય છે, તો તેમના પ્રાપ્તિ સ્થાન, એબિડન્સ, પ્રચુરતા, ફ્રોમ વેર ધે આર અવેલેબલ, વોટ ઇઝ ધેર ઓર, વોટ ઇઝ ધેર મિનરલ, એમની ખનિજ કઈ છે, કાચી ધાતુ કઈ છે, પછી પૃથ્વીના પેટાળમાં તેમનું પ્રમાણ કેટલું છે, એને લગતો સાદો ક્વેશ્ચન ટેક્સ્ટબુક રિલેટેડ નીટમાં પૂછાઈ શકે છે અને પૂછાઈ ચૂક્યો છે. ખાસ યાદ રાખવાનું છે, ડોન્ટ સ્કીપ ઇટ, બીકોઝ આ બધી જે મિનરલ છે અને આ બધી જે કાચી ધાતુ છે તેમાંથી નીટમાં ક્વેશ્ચન પૂછાય છે. તો પ્રાપ્તિ સ્થાનમાં આ જે કોલમ છે તે તત્વનો નામ વાળી છે અને આ જે કોલમ છે તેમાં તેમનું પ્રાપ્તિ સ્થાન, પ્રમાણ અને કાચી ધાતુ મેન્શન કરેલી છે. કે પહેલું તત્વ બોરોન, કે જે અધાતુ તત્વ છે, તો એ એક રેર એલિમેન્ટ છે, દુર્લભ તત્વ છે. ધેટ મીન્સ એનું પ્રમાણ ઓછું મળી આવે. પૃથ્વીના પોપડામાં એનું પ્રમાણ કુલ દળના 0.0001%, ધેટ ઇઝ વેરી લેસ અમાઉન્ટમાં અવેલેબલ છે. તેના બે સમસ્થાનિકો છે, જેના એક સમસ્થાનિકનો પરમાણુ ભાર 10 છે, જેનું પ્રમાણ 19% છે, અને બીજો સમસ્થાનિક તેનો પરમાણુ ભાર 11 છે અને તે 81% છે. બંને ક્વેશ્ચન નીટ લેવલ માટેના ઇમ્પોર્ટન્ટ, ખાસ કાળજી રાખવાની, યાદ રાખવાના જરૂરી છે. બોરોન અને એલ્યુમિનિયમની જેટલી અહીંયા ખનિજ મેન્શન કરેલી છે, સ્ટુડન્ટ્સ યુ હેવ ટુ કીપ ઇન યોર માઇન્ડ. આ બધી જ ખનિજ તમારે કરવાની છે. આપણે ઘણી વખત ખનિજને છોડી દેતા હોય છે, પણ આ ખનિજમાંથી ક્વેશ્ચન પૂછાય છે તો એને તમારે ધ્યાનપૂર્વક અને વારંવાર વાંચીને યાદ રાખવાની થશે. પહેલી છે ઓથોબોરિક એસિડ, જેનું સૂત્ર છે H3BO3. સેકન્ડ વન છે બોરેક્સ, Na2B4O7 × 10H2O. આ રીતે બી પૂછાઈ શકે, આ આપણને યાદ નહીં રહેશે, આપણે આ રીતે યાદ રાખો ને એના પરથી આ બનાવવાનો પ્રયત્ન કરવાનો. કર્નાઇટ, Na2B4O7 × 4H2. હવે અહીંયા બોરેક્સ અને કર્નાઇટના જો સૂત્રો જોઈએ તો આપણને ઇક્વલ લાગે છે, બટ ધે આર નોટ ઇક્વલ એકચ્યુઅલી. અહીંયા વોટર મોલેક્યુલ ઓફ ક્રિસ્ટલાઇઝેશન, જેને આપણે સ્ફટિક જળ કહીએ છીએ, તો ધે આર 10 વોટર મોલેક્યુલ ઓફ ક્રિસ્ટલાઇઝેશન, વાઇલ હિયર ઇટ્સ અ 4 વોટર મોલેક્યુલ ઓફ ક્રિસ્ટલાઇઝેશન. કાળજી રાખવાની. બોરેક્સમાં 10 સ્ફટિક જળ છે, જ્યારે કર્નાઇટમાં 4 સ્ફટિક જળ છે. બાકીનું સૂત્ર સરખું છે, Na2B4O7. કોલેમેનાઇટ જે છે Ca2B6O11 × 5H2. આ સૂત્ર બી પૂછાઈ શકે, આપણને યાદ નહીં રહેશે, આપણે આ યાદ રાખવાનું, એના પરથી આ બનાવવાનો પ્રયત્ન કરવાનો. ભારતમાં બોરેક્સ પુગાખી, જે લદાખ ખાતે આવેલી છે, અને સાંભર સરોવર, જે રાજસ્થાનમાં આવેલું છે, ત્યાંથી મળી આવે છે. બધા સૂત્રો આપણે કરવાના છે, ડોન્ટ સ્કીપ ઇટ. સેકન્ડ વન એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમ નું જો સ્થાન જોઈએ, 12મા ધોરણમાં મેટલર્જી ચેપ્ટર આવે છે, તો એમાં પણ આ ક્વેશ્ચન તમને પાછો મળશે. તો પૃથ્વીના પોપડામાંથી એલ્યુમિનિયમ કયા ક્રમે મળી આવતું તત્વ છે? તો ત્રીજા ક્રમે મળી આવતું તત્વ. જો પૃથ્વીના પોપડામાં જોઈએ તો સૌ પ્રથમ એટલે કે સૌથી વધારે મળી આવતું તત્વ કયું છે? ઓક્સિજન, જેનું પ્રમાણ કેટલું છે? 45.5%. સેકન્ડ ક્રમાંકનું તત્વ છે સિલિકોન, જેનું પ્રમાણ છે 27.7%. અને થર્ડ જે છે તે છે એલ્યુમિનિયમ, ધેટ ઇઝ 8.31%. એટલે જો જોઈએ આપણને ક્વેશ્ચન પૂછાય કે પૃથ્વીના પોપડામાંથી પ્રથમ ક્રમાંકે મળી આવતું તત્વ કયું? તો ઓક્સિજન. બીજા ક્રમાંકે મળી આવતું તત્વ તો સિલિકોન. ત્રીજા ક્રમાંકે મળી આવતું તત્વ તો એલ્યુમિનિયમ. હવે અહીંયા જે ક્વેશ્ચન છે ધેટ્સ ઇમ્પોર્ટન્ટ. પૃથ્વીના પોપડામાં એલ્યુમિનિયમ નું સ્થાન ત્રીજા ક્રમાંકનું તત્વ છે, પરંતુ જો ધાતુની વાત કરીએ તો ધાતુ તત્વમાં એનો નંબર, એનું સ્થાન ફર્સ્ટ છે. ફરીથી ધ્યાન રાખો, જો એમ પૂછવામાં આવે કે પૃથ્વીના પેટાળમાંથી પ્રથમ ક્રમાંકે મળી આવતું તત્વ કયું? તો ઓક્સિજન. અને પ્રથમ ક્રમાંકના મળી આવતું ધાતુ તત્વ કયું? તો એલ્યુમિનિયમ. ડોન્ટ ગેટ કન્ફ્યુઝ, આ ક્વેશ્ચન બોર્ડમાં પૂછાઈ ચૂકેલો છે, કાળજી રાખજો. એલ્યુમિનિયમની કઈ કઈ ખનિજ છે? તો એલ્યુમિનિયમની ખનિજમાં બોક્સાઇટ, હાઇડ્રેટેડ એલ્યુમિનિયમ ઓક્સાઇડ, જો Al2O3 × 2H2O,
સમટાઈમ્સ અહીંયા Al2O3 ઇન્ટુ XH2O પણ આપવામાં આવશે. હાઇડ્રેટેડ because water molecule of crystallizations are joined here. માટે એને હાઇડ્રેટેડ એલ્યુમિનિયમ ઓક્સાઇડ, હાઇડ્રેટેડ એલ્યુમિનિયમ પણ કહી શકાય. એનું આ જ સૂત્ર AlOX ઇન્ટુ 3-2x, જ્યાં x ની વેલ્યુ 0 કરતાં મોટી પરંતુ 1 કરતાં વધારે. બોર્ડમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે, કાળજી રાખજો. ક્રાયોલાઇટ, સોડિયમ એલ્યુમિનિયમ ફ્લોરાઇડ, Na3AlF6 સૂત્ર વારંવાર પૂછાય છે એલ્યુમિનિયમના રિલેટેડ. આ જે ટોપિક છે તો 12મા ધોરણમાં મેટલર્જી ચેપ્ટરમાં સેમ ટોપિક પાછો રિવાઇઝ થશે, તો અહીંયા આપણે રેડી કરી નાખશું, તો 12માં આપણે એટલું વર્ક ઓછું રહેશે. ક્રાયોલાઇટ, સોડિયમ એલ્યુમિનિયમ ફ્લોરાઇડ, Na3AlF6. ક્રાયોલાઇટ શા માટે ઉમેરવામાં આવે છે તે આગળ આપણે લર્ન કરવાના છે. ધેટ્સ અ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. મિકા, જેને મસ્કોવાઇટ પણ કહેવામાં આવે, K2O 3Al2O3 ઇન્ટુ 6SiO2 ઇન્ટુ 2H2O, જેનું સૂત્ર આ છે. આ સૂત્ર તમને ડેફિનેટલી યાદ નહીં રહેશે, પરિણામે તમારે આ જ સૂત્ર યાદ રાખવાનું, એના પરથી આ બનાવવાનો પ્રયત્ન કરવાનો. ડોન્ટ સ્કીપ ઇટ, આ બધા ક્વેશ્ચન તમને પૂછાય છે. ધેન આફ્ટર એલ્યુમિનિયમમાં ચોથી જો ખનિજ જોઈએ તો તે છે ઓર્થોક્લેસ, જેને ફેલ્સપાર કહેવામાં આવે છે, ફ્લોરસ્પાર નથી. આ ફેલ્સપાર છે, ફેલ્સપાર, જેને ઓર્થોક્લેસ કહેવામાં આવે. K2O Al2O3 ઇન્ટુ 6SiO2 ઓર KAlSi3O8. આ ફેલ્સપાર છે. ફ્લોરસ્પાર અને ફેલ્સપાર જુદું છે. ફ્લોરસ્પાર એટલે CaF2, કેલ્શિયમ ડાયફ્લોરાઇડ. આ ફેલ્સપાર છે. તો ફેલ્સપારમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય? તો પોટેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન અને ઓક્સિજન તત્વોનો સમાવેશ થાય છે. કોરન્ડમ, નિર્જળ એલ્યુમિના, Al2O3. પેલું બોક્સાઇટ હતું, બોક્સાઇટ Al2O3 ઇન્ટુ XH2O 2H2O, હાઇડ્રેટેડ એલ્યુમિના, તે બોક્સાઇટ છે. જ્યારે કોરન્ડમ એ નિર્જળ એલ્યુમિના છે. બી વેરી કેરફુલ. બેરિલ, 3BeO ઇન્ટુ Al2O3 ઇન્ટુ 6SiO2. ઓર આ સૂત્ર તમારે આ યાદ રાખવાનું, આ નહીં યાદ રહેશે, યાદ રહે તો ઘણું સારું. પછી ડાયસ્પોર, AlO ઇન્ટુ OH. ભારતમાં એલ્યુમિનિયમ મિકા સ્વરૂપે એટલે કે અબ્રક સ્વરૂપે મધ્યપ્રદેશમાં, કર્ણાટકમાં, ઓરિસ્સામાં અને જમ્મુમાંથી મળી આવે છે. ગેલિયમ જે છે તો ગેલિયમ એ જર્મેનાઇટ માંથી મળી આવે. જર્મેનાઇટ એટલે શું છે કે જે ઝિંક, કોપર, પછી Ge અને આર્સેનિકનું બનેલું એક સંકીર્ણ છે. ઇટ્સ અ કોમ્પ્લેક્સ વિચ ઇઝ મેડ અપ ઓફ Zn, Cu, Ge અને As. G એટલે જર્મેનિયમ અને As એટલે આર્સેનિક. માંથી એ કેટલા પ્રમાણમાં મળી આવે છે? 0.1% થી 1% જેટલી માત્રામાં મળી આવે છે. ઇન્ડિયમ એ ઝિંક સલ્ફાઇડ માંથી મળી આવે. ઝિંક સલ્ફાઇડ જેનું સૂત્ર છે ZnS, જેને ફાલેરાઇટ પણ કહેવામાં આવે છે, જેને ઝિંક બ્લેન્ડ પણ કહેવામાં આવે છે. અલ્પ માત્રામાં મળી આવે. જ્યારે થેલિયમ એ લેડ સલ્ફાઇડ, અહીંયા જો કાળજી રાખવાની, ઇન્ડિયમ એ ઝિંક સલ્ફાઇડ ZnS ફાલેરાઇટ ઝિંક બ્લેન્ડમાંથી મળી આવે. જ્યારે થેલિયમ એ લેડ સલ્ફાઇડ PbS ગેલિનમાંથી એ અલ્પ માત્રામાં મળી આવે છે.